જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે ભાઈ 2 વર્ષ પછી હવે આવી ગયા છે એ દેહમાં, અને અત્યારે સીધા આપણે નાહી ધોઈને સીધા વાડીએ જ વી આવ્યા. કારણ કે દાદા અહીંયા હાકે છે રાપ, વાવી છે માંડવી, અને આવું કંઈક છે. હવે આપણે દાદાને મળીને સીધું વહી જવાનું છે મામાને ત્યાં. મામા આગળ તો 10 કિલોમીટર જેવું રહે છે, એટલે સીધું વહી જવાનું છે ધારી. તો ભાઈ જો દાદા અહીંયા રાપ હાકે છે, આવું કંઈક છે. જો રિવેશ લે છે. હારે ભાઈ એક જણા હારે રાખવો પડે, નકર આમાં રાપ હાંકવામાં ભેગું ન થાય. રાખે છે હાકે છે રાપ. કેમ બાકી એમ છે ને, આમ જુઓ કે છે હાલો હાલો. તો ભાઈ પાછું કંઈક ફસાઈ ગયું લાગે છે. આવી રીતના કંઈક રાપ હોય મિત્રો. આપણે આવી ગયા છીએ આપણી આંબાવાડીએ. મામા અહીંયા જઈએ એવા, અને હવે આવી ગયા છીએ આપણે આપણી આંબાવાડીએ, અને ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ. આમ નામ તો આપણે આવવાના હતા નહીં, 2 વ્હીલ લઈને તો આપણને આવડે જ નહીં. ટ્રેક્ટર લઈ નાખવું, આમ ખેતર ખોદી નાખવું છે. અને આ કેરી ખાવાનું મન છું. આમ કેરી જો હજી નાની નાની છે. પહેલાં એકવાર ઉતારી લીધી છે, આ બીજી વારની છે. જો કે હા એમ નાની નથી. તમને જો કોઈ મોટી કેરી દેખાડું. આ આંબો નાનો છે, પણ આમ કેરી તમે જુઓ. તો ભાઈ આવી કંઈક સિચ્યુએશન છે અત્યારે, અને આપણે ફૂલ ધબધબાટી બોલાવી દેવાનું આખા ખેતરમાં. કારણ કે વાવ્યું કાંઈ છે નહીં, અને હાવ કોરું છે, એટલે આપણે ધબધબાટી ટ્રેક્ટરની બોલાવી દેવાની છે. તો ભાઈ તમને બધાને એક વસ્તુ દેખાડું. મને એક વસ્તુ નજરમાં આવી છે, હાક. આ છે ભાઈ મારા આંબાની હાક. આમ તો જોયું હોય તો આમ મોઢામાં પાણી નીકળે એવું છે. તો આજ આપણે આનું કરવાના છીએ કટિંગ મસ્તનું. આમ જો કે ચટણી મીઠું ન નખાય આમાં, પણ આપણે ડાયરેક્ટ કટિંગ કરીશું. કટિંગ કરી એ લબાલબ ખાવાની. એમ તો કાંઈ એક આંબામાં નથી, એક આંબામાં નથી, ઘણા ખરા આંબામાં છે. તો આપણે બધા આંબામાંથી વીણવાના છીએ આજે. આપણે જે સારી કેરી મળે ને એ આપણે લેવાની છે. પછી આગળ લીંબુડીને એવું બધું વાવ્યું છે ને, એ હોતા ને તમને બધાને દેખાડી કે ભાઈ લીંબુડીને બધું કેવું છે. લીંબુડીને ટમેટા લગભગ એવું બધું ઘણું ખરું છે. આપણે તમને બધું દેખાડશું. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા હતા બીજી સાઈડ, અને આ બાજુ કંઈક આવી રીતના લીંબુડી વાવેલી છે. આવી રીતના 1-2 નથી, આવી ઘણી ખરી છે. તો હવે આવી રીતના કંઈક લીંબુડી વાવેલી છે, અને તમને આમ બાવળિયામાં ઘા કરીને એ વસ્તુ દેખાડું. ઉડે તો હા, નકર આ છે ઓરિજિનલ બાવળિયામાં ઘા. આમ તમને કહો આમાં અંદર પડ્યું હોય ને તો તમને કંઈ જડે નહીં. બોલો, આમ પ્રોપર આમ ગીરની અંદર છે હો ભાઈ. આમ તમે જોયું તો મજા આવી જાય એવું છે. આમ જો ઠેઠ કેટલું ઊંડું છે જો. આ કહેવત આની માથે સાચી પડે કે ભાઈ ઉડે તો હા, નકર બાવળિયામાં ઘા. આ કહેવત આની માટે બનેલી છે, આ જગ્યા માટે આ કહેવત બનેલી છે. આપણે સામે રાખીને બેઠા છીએ. સામું આપણું ટ્રેક્ટર. આનું કાંઈ છે નામ બામ નથી પડ્યું, કારણ કે હજી 2 વર્ષમાં પહેલી વાર આવ્યો, અને પહેલી વાર હાથમાં ચાવી આવી છે. નકર ગામ દેશમાં આવવાનું થાય ને, 1 દિવસ માટે આવીને બીજા દિવસે વહી જવાનું હોય. હા, અને તઈ આપણને કંઈ એટલું બધું કામ ટ્રેક્ટર ફાવતું એટલે આપણે હાંકતાય નહીં. કારણ કે અડી બડી ગયું હોય ને તો કાંઈ થાય નહીં. સીધો હું જ બાવળિયામાં ઘા થાવ, આમાં જ ઘા થાવ સીધો, બીજું કાંઈ ન થાય. તો અત્યારે હવે આપણે શાંતિથી બેસવાના છે આપણી ઓવડીએ. ત્યાં જઈને શાંતિથી ફોન બોન જોવું અને આરામ કરશું. કેરી બેરી ખાવું. કેરી જો કે ઘણી ખરી દેખાય છે, પણ લેવાનું મન નથી થતું. કારણ કે જો કેરી ખાવામાં બેસી ગયો ને પછી આવશે ઘાટી નીંદર. અત્યારે આપણે આવી ગયા છીએ ટ્રેક્ટરની અંદર. શાંતિથી હવે આપણે ઓવડીએ લઈ જઈને શાંતિથી બેસીશું. તો ભાઈ ટ્રેક્ટર કરી નાખ્યું છે ઊભું, અને પવન હાલે છે મસ્તનો. તમે જોયો હોય તો અવાજ સાંભળો ખાલી.
હા જો તો ભાઈ આપણી આંબાવાડીમાં વાવ્યા છે કંઈક 200 જેટલા આંબા વાવ્યા છે કે 256 કેમ કે વાવ્યા છે, કારણ કે લોકડાઉન નહીં પણ વાવાઝોડું આવ્યું હતું ને 2017 કે 18માં, ત્યારે આંબા ગણ્યા હતા. અત્યારે હવે રામ જાણે કેટલા હોય, કારણ કે વાવાઝોડું આવ્યું ત્યારે બધા આંબા આમ આડા થઈ ગયા હતા, બધાને એક એક કરીને સીધા કર્યા હતા. આ અમારી મહેનતનું ફળ કહેવાય. બધા એક એક આંબા આડા થઈ ગયા હતા, બધાને ઊભા કર્યા અને આપણી મહેનત સક્સેસ ગઈ છે. તો ભાઈ કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે આવી ગયા છીએ પાછા રાવણા ખાવા માટે. આપણા કાકાની વાડી છે, ત્યાં આપણે આવી ગયા હતા રાવણા ખાવા. પણ એક રાવણામાં તો આપણે યાર મજાક થઈ ગયું ભાઈ. એક રાવણો નથી, એક રાવણામાં આમાં તમને એક રાવણો ન દેખાય. તો આપણી પાસે એટલા રાવણા છે, બીજા સામે આગળ ફૂઈ વીણે છે. પછી જોવું શું થાય છે. ખાવાના આપણે જ છે. મજા આવે રાવણા ખાવાની. એ દેહના રાવણા સીધા આમ ઝાડવેથી હેઠા ખરેલા માટીવાળા, કઈ રાવણાની મજા જ અલગ હોય ભાઈ. જો તમારે કાંઈ ઘટે. આ આપણા કાકાની વાડી છે. હાલ રાખે તમ તારે જોવું તમ તો આપણા ગામમાં કાકા ઘણાય છે. કોણ કોણ હાથમાં આવે રાવણામાં જોઈ છે. એમાં આપણે પહેર્યું છે વ્હાઈટ, એટલે ઝાડવાથી આઘું રહેવાનું છે. જો અડી ગયું ને તો કપડા ઉપર કલર બેસી જાય. સમજો એમ ગુલાબી વાવેલો છે ભાઈ, મસ્તની બે ગાયું વતન છે. ગાય નહીં, આમ તો આ ગાયું જ છે. એવું કંઈક છે. આંબે કેરી થોડી ઘણી આવી છે. જો ભાઈ બખ્ખા પાડી દેવાના છે, બખ્ખા. તો ભાઈ આજનો વિડીયો કરીશું અહીંયા પૂરો. મળી સીધા કાલના વિડીયોમાં. જય દ્વારકાધીશ. રામ રામ ડાયરાને.